ગીર સોમનાથ જિલ્લામાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વહીવટીતંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જે ઉપક્રમે વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વોકાથોન યોજાઈ હતી. 5 જૂન આપણો વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે. એ અનુસંધાને સરકારશ્રી તરફથી જે સૂચનાઓ આવી છે તે પ્રમાણે 22 તારીખથી લઈને 5 તારીખ સુધી પ્લાસ્ટિક મુક્ત વિશ્વ થીમ ઉપર આપણે આ વખતે કાર્યક્રમો કરવાના હતા. લોકોને સમજ આપવાની હતી કે પ્લાસ્ટિકનો વપરાશ ના કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકનો નાશ થતો નથી. આ અનુસંધાને આજે આપણે અહીં વેરાવળ શહેરમાં વેરાવળ નગરપાલિકા અને વેરાવળના તમામ આગેવાનો, સંસ્થાઓ અને અમારા વરિષ્ઠ સરકારી અધિકારીશ્રીઓને હાજર રાખીને આજે એક વોકેથોન કર્યું, જેમાં એક આઈસી કરી પ્લાસ્ટિકનો વપરાશ ના કરવો જોઈએ. મને જણાવતા આનંદ થાય છે કે જે અમે વોકેથોન કરી તો રૂટ ઉપર વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના ત્યાં પ્લાસ્ટિક હતું તે આપ્યું. લગભગ અમારે ત્યાં લગભગ 1000 કિલો પ્લાસ્ટિક વેપારીઓ રૂટ પર સ્વૈચ્છિક જમા કરાવ્યું છે. અને આમ જાગૃતિ તરફ આપણું પહેલું પગથિયું છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આપણા લોકો ભવિષ્યની પેઢી માટે પ્લાસ્ટિકનો વપરાશ